લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભુરિયા ગામે આસ્થાનો મહાસાગર ઉમટ્યો. બનાસકાંઠા જિલ્લાના ભુરિયા ગામે ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સવનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો, જે 31 ફૂટ ઊંચી અને 11 મુખી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વિધાન સાથે ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ અવસરે આયોજિત 5 દિવસીય ધાર્મિક મહોત્સવમાં સંતો, મહંતો, મહામંડલેશ્વરો, ધાર્મિક આગેવાનો, ગામના વડીલો, યુવાનો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પૂજન અર્ચન, યજ્ઞવિધિ, ભજન કીર્તન અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમોથી સમગ્ર ભુરિયા ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાયું હતું. વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલી 31 ફૂટ ઊંચી 11 મુખી હનુમાનજી મહારાજની પ્રતિમાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર વિસ્તારમાં જય શ્રી હનુમાન અને જય બજરંગબલીના ગગનભેદી નારાઓથી ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતવાણી, ધર્મસભા અને ભજન સંધ્યાએ ભક્તોને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવ્યો હતો. ભુરિયા ગામે યોજાયેલો આ ભવ્ય મહોત્સવ આસ્થા, સંસ્કાર અને સમાજની એકતાનું જીવંત પ્રતીક બની રહી સમગ્ર પથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી, રાહ.